મિત્રો હાલમાં જ એક નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે, ગંભીરા બ્રિજ। આ બ્રિજનું નિર્માણ કાર્ય થયું હતું 1980ના દશકમાં અને ત્યારે જે એક અહીંયા ઘટના બની હતી તેનું સાક્ષી પૂરતું મંદિર આજે પણ અહીંયા અડીખમ ઊભું છે। આ મંદિર જે છે તે મંદિરની જે છે એક પાછળ એક સત્ય ઘટના છુપાયેલી છે અને તે ઘટના શું હતી, કેવી રીતના આ સમગ્ર મંદિરનું નિર્માણ થયું અને ત્યારબાદની ઘટનાઓ શું હતી તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવીશું ઘનશ્યામભાઈ પાસેથી। ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે અમારા લાઈવમાં। આ જે મંદિર છે અને જે ગંભીરા બ્રિજ છે તેની વચ્ચેની શું કથા સંકળાયેલી છે? મંદિરનો ઇતિહાસ એવો છે કે અહીંયા પહેલા મંદિર ન હતું। બ્રિજનું જ્યારે નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે એક પહેલા નંબરનો જે પિલ્લર હતો તે પિલ્લર જે કોન્ટ્રાક્ટરો એટલે જેના મજૂરો ચણીને જતા હતા, એટલે આરસીસી ભરીને જતા હતા, ત્યારબાદ બીજે દિવસ સેન્ટરિંગ સાથે જ આખું આ જે પિલ્લર છે તે જમીનમાં ઉતરી જતો હતો। આવું 3 થી 4 વખત થયું। ત્યાર પછી કોઈએ અહીંયાના આગેવાન હશે તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે ભાઈ તમે માતાજી મહીસાગર માતા સાક્ષાત છે અને મહીસાગર નદી ઉપર જ્યારે બ્રિજ બનાવો છો ત્યારે મહીસાગર માતાનું નામ દઈ અને શ્રીફળ વધેરી અને માનતા માની લો એટલે તમારા માટે આ બ્રિજનું નિર્માણ કાર્ય સરળ થશે। ત્યારબાદ કોન્ટ્રાક્ટરે અહીંયા આ જગ્યાએ નાની ડેરી બનાવી અને ડેરી બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરે જે કામ કરવાની જે ઝડપ હતી તે ઝડપ વધી ગઈ, સાથે સાથે જે પિલ્લર અંદર જતો રહેતો તે પિલ્લર ટક્યો અને ત્યારબાદ આ બ્રિજનું નિર્માણ થયું। એટલે ત્યારથી આ મંદિર અહીંયા નાની ડેરી હતી, પરંતુ હવે ગામ લોકોએ અહીંયા મોટું મંદિર બનાવ્યું છે। જી હા, તો જે પ્રમાણે આજે સમગ્ર વાત કરવામાં આવી છે અમે મંદિરના પણ આપણે દર્શન કરાવીશું અને આજે સમગ્ર જે વાત આ મંદિર સાથે સંકળાયેલી છે તે ઘનશ્યામભાઈએ જણાવી છે। ખૂબ જ રોચક વાત છે અને જે છે આસ્થાનું જ કોઈ પ્રમાણ નથી હોતું, પરંતુ તે જ પ્રકારેનું જે અહીંયા આસ્થાથી શરૂ કરેલી કામગીરી હતી તે નિર્વિઘ્ન બ્રિજનું આખું નિર્માણ કાર્ય થઈ ગયું ત્યાં સુધી ચાલી હતી। અત્યારે આજે દર્શન અમે આપણે કરાવી રહ્યા છે મહીસાગરમાંનું મંદિર છે કે જે બ્રિજના છેડે જ આવેલું છે અને આ એ જ 40-45 વર્ષ જૂની વાત યાદ કરાવે છે આજે કે જ્યારે આજે અહીંયાથી આજે ટ્રકનું રેસ્ક્યુ અને તેની કામગીરી શરૂ થઈ છે ત્યારે અહીંયા પણ માતાજીના દર્શન કરીને એ કાર્યની શરૂઆત થઈ છે અને જે પ્રમાણેની અત્યારની શરૂઆત છે અને આ સમગ્ર કામગીરી છે તે આરંભવામાં આવી છે। આ એ જ મંદિર છે જે મંદિરની સ્થાપના જે તે સમયે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે આ બ્રિજનું નિર્વિઘ્ન કામ પૂર્ણ થયું હતું। તો મિત્રો આ રીલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, કારણ કે આ જે ભવ્ય મંદિર છે તેના લોકો દર્શન કરી શકે અને દર્શનનો લાભ લઈ શકે। નમસ્કાર।